સતત ચોથા વર્ષે મોરબી જિલ્લાએ સમગ્ર રાજ્યની અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી અને સફળતાની સાતત્યને જાળવી રાખી અને સિદ્ધ કર્યું છે આ પરિણામ. ત્યારે આજે આપણે મોરબી જિલ્લાની નિર્મલ વિદ્યાલય સાયન્સ સ્કૂલ ખાતે છીએ કે જ્યાં મોરબી જિલ્લાનું ઝળહળતું પરિણામ આવ્યું છે. ત્યારે નિર્મલ વિદ્યાલયમાંથી નિલેશભાઈ આપણી સાથે છે. ખાસ કરીને મોરબી જિલ્લો સમગ્ર ગુજરાતમાં સતત ચોથા વર્ષે પ્રથમ ક્રમે આવ્યો છે, શું કહેશો આપ? છેલ્લે ગયા વર્ષે હેટ્રિક તો કરી ચૂક્યા હતા, પણ આ વખતે એમાં પણ ઉમેરો કરીને સતત ચોથી વખત સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પ્રથમ ક્રમે ટકી રહેવા માટે સમગ્ર મોરબી જિલ્લાના તમામ શાળાના સંચાલકો, ગુરુજનો, શિક્ષકો અને સાથે વિદ્યાર્થી અને એમના માતા પિતા, આ સૌને હૃદયથી અભિનંદન પાઠવું છું કે આપણા જિલ્લા માટે આપ સૌ સતત જાગૃત રહી અને શિક્ષણની અંદર આજે હરણફાળ દોડ મૂકી છે અને જિલ્લાને ગુજરાતની અંદર ગૌરવ અપાયું છે. એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. સાથે સાથે દર વર્ષની જેમ અમારી શાળાની અંદર પણ આ વખતે ગુજરાત બોર્ડની અંદર પ્રથમ રેન્કે અમારા વિદ્યાર્થીની બેન ગુજરાત બોર્ડ પ્રથમ આવેલ છે. એની સાથે સાથે 5 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પણ છે અને ટોટલ આપણે એવું કહીએ કે 99 PR 99 વાળા જે પર્સન્ટાઇલ રેન્ક છે એવી કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 10 છે, જેનો પર્સન્ટાઇલ રેન્ક 99+ છે. ઇટ મીન્સ કે તે બોર્ડના ટોપ 10માં છે. ટોટલ 90થી વધારે પર્સન્ટાઇલ રેન્ક બોર્ડના પરિણામના લાવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 74 છે, જે અમારા માટે ખૂબ ગૌરવની ક્ષણ ગણી શકાય અને ખૂબ આનંદની વાત છે. અને સાથે સાથે ગુજકેટના પરિણામમાં પણ જોવામાં આવે, આ થિયરીની મેં તમને વાત કરી, એમાં ગુજકેટની અંદર જોવામાં આવે તો ગુજકેટની અંદર 120 ગુણનું પેપર હોય છે અને 120 ગુણના પેપરમાંથી 100 ગુણ કરતાં વધારે ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 60 છે. જી, જે અમને વિદ્યાર્થીઓએ જે ગૌરવ આપ્યું છે ને અમારા માટે ખૂબ એ આનંદની વાત છે. એના માટે અમારી આ જે ટીમ છે એ સતત 2 વર્ષ કન્ટિન્યુ એની સાથે રહીને કામ કરેલું છે અને વિદ્યાર્થીઓએ પણ એમના આદેશનું પાલન કરીને એને ફોલો કર્યા છે. ત્યારે આપણે આ પરિણામ સુધી પહોંચી શકાય. એ 94.12% શાળાનું પરિણામ આવેલું છે, જે એટલે આપણે એમ કહેવાય કે મેક્સિમમ વિદ્યાર્થીઓને સફળતા જે મળવી જોઈએ તે મળી છે. ખાસ અગત્યની બાબત છે, એક સમય એવો હતો કે આપણે અહીંયાથી વિદ્યાનગર, ધોરાજી અહીંયા સાયન્સ કરવા માટે જતા. હવે આખો સમય બદલી ગયો છે કે સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માટે મોરબી આવવું પડે એવી સ્થિતિ છે. એનું એક મુખ્ય રહસ્ય એ છે કે અમારા લોકલ જે પોતાના ગામના શિક્ષકો છે એ આના માટે તૈયાર થઈ ગયા છે અને આવનારી દરેક ચેલેન્જો છે, જેમ કે નીટ આવી, JEE આવી, ગુજસેટ છે, બોર્ડ છે, આ બધામાં સારું પરફોર્મન્સ ઘરે રહીને જ વિદ્યાર્થી હાફ ડે સ્કૂલમાં ભણીને જ સારામાં સારું પરિણામ લાવી શકે છે. આ એનું ઠોસ ઉદાહરણ છે. જે વિદ્યાર્થીઓએ આ ઝળહળતું પરિણામ મેળવ્યું છે એ વિદ્યાર્થીઓ પણ આપણી સાથે છે, જેમાં ગુજકેટની અંદર 120માંથી 120 માર્ક, એક પણ માર્ક જેનો કપાણો નથી, એ વિદ્યાર્થીની આપણી સાથે છે. કેવી મહેનત હતી, આટલું સરસ પરિણામ મળ્યું છે, તો એવી કેવી મહેનત હતી, શું કહેશો? મહેનત માટે તો પહેલાં અમારા સ્કૂલના ટીચર્સ જ બધા એટલી અમારી પાછળ મહેનત કરતા કે એ લોકો સતત મોટિવેશન પૂરું પાડતા, એટલે અમને ક્યાંય એવું નથી લાગ્યું કે અમે હવે ડાઉન થાય છે તો નહીં આવે માર્ક, એવું નથી. અમને સતત ટીચરો મોટિવેશન કરતા જ અને બધા સર એટલું મસ્ત ભણાવતા કે ટ્યુશનની પણ ક્યાંય જરૂર નથી પડી, ઘરે વાંચવા માટે પૂરતો સમય મળી રહે. પહેલાં તો હું સ્કૂલનો જ આભાર માનીશ, એને જ એટલી મહેનત કરી હતી મારા પાછળ કે અમારે ઘરે જઈને કરવું પડતું પણ એટલું બધું ન રહેતું કે હે ને આપણે બધું આપણા પેપર પ્રેશર આવી જાય એવું. સ્કૂલેથી જ અમારે અડધા ઉપરનું થઈ જતું, એટલે ઘરે જઈને મહેનત અડધી જ રહેતી એમ. અને હાફ ડે સ્કૂલ હતી તો પછી ઘરે જઈને પૂરતો સમય રહેતો. A1 ગ્રેડ માટે તો પહેલાં બધા સરને થેન્ક યુ. એની મહેનતથી ને બધાથી અમારે સરને ગમે તે અમારે જરૂર હોય તો એ સર બધા જ હાજર રહેતા. ગમે તે માર્ક કાંઈક પૂછવાનું હોય, ડાઉટ હોય તો બધા સર તરત કહેતા અને એની આ બધી મહેનતથી જ અમારે આ A1 ગ્રેડ આવ્યો છે. અત્યારે A1 ગ્રેડ આવ્યો એમાં એક રહસ્યનું કારણ એ હતું કે ભગવાને અમારી સ્કૂલમાં ખરેખર એવી કસોટી લીધી. અમારી પાસેથી એક સર લઈ લીધા, પણ અમારા સ્કૂલના સંચાલનો એવા કે અમારે કોઈ દિવસ ફરિયાદ ન કરવી પડી. તરત ને તરત એમની પાછળ, અમારી પાછળ કામ કરવા માટે એ દુઃખમાંથી ઉભરીને અમારી માટે એક શિક્ષકોને લાવ્યા. મહેનતમાં તો પહેલાં તો ગુરુજનોનો આભાર કે તેમણે અમને માર્ગદર્શન આપ્યું અને અમારી પાછળ મહેનત કરી અને અમારી રીતના હરોજ જે ચાલે તે બધું કરવાનું. મહેનતમાં તો ઘરે માતા પિતાનું પણ આભાર માનીશ અને ગુરુજનો પણ. અહીંયા તો ગુરુજનો તો આપણે જેટલું શીખડાવો એટલું કરાવતા જ, પણ ઘરે માતા પિતાનો પણ એટલો સપોર્ટ હતો
તો આમ આસપાસનું વાતાવરણ, ઘરનો સપોર્ટ, વિદ્યાર્થીઓની પોતાની મહેનત અને શિક્ષકોની અખંડ મહેનત, આના પરિણામે મોરબી જિલ્લો સતત ચોથા વર્ષે સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ ક્રમે આવ્યો છે અને આ નિર્મલ વિદ્યાલયનું ઝળહળતું પરિણામ હતું. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.